આકાશ માર્ગે નારદજી વેદ વ્યાસજી મહારાજના આશ્રમે આવ્યા. પધારો પધારો દેવર્ષિ. અને નારદજીને આસન આપ્યું અને વ્યાસજી મહારાજ બેઠા છે. ઋષિ મુનિએ પ્રશ્ન કર્યો, મહારાજ આ દેવર્ષિ કોણ છે? નારદ, જેમાં ક્યાંયથી એને રદ ન કરી શકાય આવું નામ જેનું નારદ, આ નારદજી કોણ છે? સુતજી મહારાજે કહ્યું કે આ નારદજી છે એ ભગવાનનું મન છે. ભગવાનના મનમાં એમ થાય કે મારે આજે મારા ભક્તને ત્યાં જવું છે, તો નારદજી પેલા જી આવે, જવા જેવું છે કે નહીં? ભગવાનનું મન જેને કહેવાય, ચંદ્રમાં મનસો દાત ચુક્ષો સૂરજો દાયત, ભગવાનનું મન જેને કહેવામાં આવે. પૂર્વ જન્મની કમાઈ હોય ને તો નરમાંથી નારાયણ થઈ જવાય. નારદજી પૂર્વ જન્મની અંદર દાસી પુત્ર હતા અને માતાજી દાસી થઈ અને રાજ્યની અંદર રહેતા, પણ સંતોની બહુ સેવા કરતા. સંતોને જમાડે અને પછી પોતે જમે. એટલે સાથે નારદજી બાલ્યાવસ્થામાં માને સેવા કરતા. પણ ઋષિમુનિઓ જમી જમીન જાય ને, એમના પતરાવડાઓમાં જે પડ્યું હોય ને એ નારદજી પોતે જમતા. એટલે નારદજીનો સંતનો પ્રસાદ જેને કહેવાય, પૂર્વ જન્મની અંદર દાસીપુત્ર અને બીજા જન્મે સાક્ષાત ભગવાનનું મન બની અને નારદજી આવ્યા છે સમાજનો ઉદ્ધાર કરવા માટે, ભક્તોનો ઉદ્ધાર કરવા માટે અને ભક્તિનો પ્રચાર કરવા માટે. નારદ વિના મારું તમારું કાર્ય એ કઈ થાય નહીં. એવા નારદજી મહારાજ વેદ વ્યાસજી મહારાજને પૂછે છે કે હે મહારાજ, આપને શેની ચિંતા સતાવે છે? ત્યારે વેદ વ્યાસજીએ પ્રણામ કર્યા અને કહ્યું, મહારાજ મેં તો ઘણા પુરાણ લખ્યા, પણ આપ મને આજ્ઞા કરો કે હવે હું શું કરું કે આવનારા સમયમાં પણ પાપીનો ઉદ્ધાર થઈ જાય. માનવ, દાનવ, કિન્નર, ગંધર્વ, પશુ, પ્રાણી. મહારાજ દરેક યોનિમાંથી જે જન્મ ધારણ કરે દરેક જીવનો ઉદ્ધાર કેવી રીતે થાય આપ મને બતાવો. ત્યારે નારદજીએ એમને 4 શ્લોક આપ્યા અને કહ્યું કે જાઓ વ્યાસજી, આ વખતે તમે શ્રીમદ ભાગવતની રચના કરો. શ્રીમદ ભાગવત અતિ પુણ્યમ અતિ કાર્યમ. શ્રીમદ ભાગવતમ અતિ પુણ્યમ આયુ આરોગ્યમ પુષ્ટિદા. જાઓ તમે ભાગવતની રચના કરો અને ભાગવત દ્વારા દરેક જીવનો ઉદ્ધાર થઈ જશે. પછી કલિયુગ હોય તોય ભલે, સતયુગ હોય તોય ભલે અને દ્વાપર હોય તોય ભલે. મહારાજ જાઓ. નારદજીના કહેવા પ્રમાણે વ્યાસજી મહારાજે કહ્યું કે ભલે મહારાજ, હવે હું ભાગવતની રચના કરું. ભાગવત છે ને બેનો, કૃષ્ણની ગાથા છે. ભાગવત, હા, 7મા સ્કંદની અંદર એક કથા એવી આવે કે જ્યાં જડભરતજી મહારાજ દ્વારા મહાકાળીની ઉત્પત્તિ થશે. બાકી બિલકુલ ભગવાન કૃષ્ણની ગાથા છે. તાત્વાર્થ કથા છે, આ તાત્વિક ચિંતન વાળી કથા છે. અરે કથા તો કથા છે ભાવ. આ કથાને સમજવા માટે મારે તમારે બુદ્ધિની જરૂર પડે છે. આ કથાને સમજવા માટે મારે તમારે સદગુરુની જરૂર પડે છે. કારણ કે આ તત્વાર્થ ભાગવતના એક એક પ્રસંગ મારા ને તમારા જ પ્રસંગ છે. હું જે પ્રસંગ અહીંથી કહીશ ને એ પ્રસંગ એવા હશે કે આપણે કથામાં બેઠા હોય ને તો આપને એમ થાય કે ભાનુભાઈ મને જ કહે છે. ભાગવત કથા એવી છે, સીધી આત્માને હર્ષ કરે છે.
એક એક પ્રસંગ માનવના પ્રસંગ છે, એક એક પ્રસંગ આ આત્માના પ્રસંગ છે. એટલે તો આને તત્વાર્થ કહેવામાં આવી. અને એક એક પ્રસંગને સમજવા માટે મારે ને તમારે બુદ્ધિ જોઈએ અને મારે ને તમારે સદગુરુ જોઈએ. ભાગવતની કથા કોણ સાંભળી શકે? ગુરુમુખી હોય એ આ કથાનો અધિકારી બતાવ્યો છે. બાપ, 18 પુરાણમાં મહાપુરાણ કોઈ હોય તો એ ભાગવત પુરાણ બતાવવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવતમ અતિ પુણ્યમ આયુ આરોગ્યમ પુષ્ટિદામ શ્રવણમ માત્રેણ પઠે નિત્યમ. એ નર સુખી થઈ જાય છે. 4 શ્લોક એમાંથી વ્યાસજી મહારાજે 18,000 પુરાણ બનાવ્યું. 18,000 શ્લોક રચના કરી 4 શ્લોકમાંથી. આટલા વિદ્વાન હતા વ્યાસજી મહારાજ. ભલે મહારાજ, આપની આજ્ઞા અનુસાર જાઓ, હું સમાજ માટે હવે ભાગવતની રચના કરું. ત્યારે નારદજીને વ્યાસજી મહારાજે પ્રશ્ન કર્યો કે હે નારદજી, આપ કૃપા કરો અને તમે થોડી મને મદદ કરો. નારદજી કહ્યું, હું એક જગ્યાએ ટકતો જ નથી. હા, તમને એક વ્યક્તિ આપું. કે કોણ? શિવપુત્ર ગજાનનને યાદ કરો. ગણપતિ દાદા આવશે ને, હે વ્યાસજી તમારું કામ ઈ કરી આપશે. અને આ બાજુ નારદજીએ વિદાય લીધી. ગજાનન ભૂત ગણારી, હે દાદા નિર્વિઘ્ન કરનારા, વિઘ્નને હરનારા, હે શિવપુત્ર આપ પ્રસન્ન થાઓ. અને દાદા વ્યાસજી મહારાજના આશ્રમે પધાર્યા. દાદાનું પૂજન કરવામાં આવ્યું, સુંદર આસન આપ્યું. અને વ્યાસ નારાયણે દાદાને પ્રશ્ન કર્યો, દાદા, સમાજના ઉદ્ધાર માટે મારે એક સત્કાર્ય કરવું છે, પણ તમે જો સહકાર આપો, તમે જો કૃપા કરો તો શક્ય છે. બોલો વ્યાસજી. કે દાદા, મારે ભાગવત કથા રચના કરવી છે. મેં તો ઘણા પુરાણ લખ્યા છે, દેવી ભાગવત, શિવ પુરાણ, પણ આ વખતે 4થા ક્રમે છે ભાગવત. મારે ભાગવત લખવું છે. જો તમે કૃપા કરો. દાદાએ કીધું, હું શું કરું? તમે લખતા જાજો અને હું લખાવતો જઈશ. ગણપતિ દાદાને જોજો તમે, હાથમાં કલમ ખડીયો હશે. કારણ કે દેવતાઓમાં સારામાં સારા લેખક જો કોઈ હોય તો ગણપતિ દાદા. દાદા તમે લખતા જાઓ અને હું લખાવતો જાઓ. બરોબર સરસ્વતી નદીનો કિનારો અને વ્યાસજી બેઠા છે, આમાં ગજાનનજી મહારાજ બેઠા છે. અને દાદાએ લખવાની શરૂઆત કરી છે. શ્રી ગણેશાય નમઃ. પણ દાદાએ ચોખવટ કરી, વ્યાસજી મારો એક નિયમ છે હો. કે શું? કે કલમ ચાલુ થાય ને પછી અટકે નહીં. અટકશે તો હું ઊભો થઈને વિયો જઈશ. વ્યાસજી મહારાજે કીધું તો સતત લખાવ્યા જ કરવું પડશે. કારણ કે વ્યાસજી મહારાજની પત્ની હતા, સંસારિક જીવન જીવતા હતા, એટલે ઘરનું કામકાજ આ તે હોય, શું લખાવ્યા જ કરવું. પણ વ્યાસજી મહારાજ બુદ્ધિશાળી બહુ હતા. કે દાદા, તમારી કલમ ક્યાંય અટકવા નહીં દઉં, પણ મારી શરત એક કે હું જે શ્લોક લખાવું એનું અર્થઘટન તમારે કરવું, એનું વ્યાકરણ તમારે કરવા. દાદાએ કીધું, એ તો લેખકની જવાબદારી હોય. અને દાદાને પહેલો શ્લોક લખાયો, સચ્ચિદાનંદ રૂપા વિશ્વોત્પત્તિ આદિ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પહેલો શ્લોક, સત ચિત અને આનંદ. સચ્ચિદાનંદ રૂપાય
હે કૃષ્ણ, સતચિતાનંદ રૂપાય, વિશ્વની રક્ષા કરનારા હે એક એવું તત્વ છે કે આખા વિશ્વનો ઉદ્ધાર કરી શકે. તાપત્રય વિનાશાય, મારા તમારા કરોડો જન્મ હોય એને બાળીને ભસ્મ કરનારું એક તત્વ એ કૃષ્ણ તત્વ છે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વ્યાસજી મહારાજ ઊભા થઈને પોતાનું કામ કરવા જતા રહ્યા, પણ દાદા તો લખ્યા જ કરે હો. પાછા વ્યાસજી આવ્યા. દાદા, પેલા શ્લોકનું શું થયું? કે એ તો બધું વ્યાકરણ સહિત લખાઈ ગયું. તો લ્યો બીજો શ્લોક. તાપત્રય વિનાશાય, એવું દાદાએ વ્યાકરણ કર્યું. સાંભળો દાદા, ભાગવતનો આ બીજો શ્લોક. યમ પ્રવજંતમનુપૈતમપૈત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ. પુત્રેતિ તન્મયિતં સર્વો વિનેદુ. તમ સર્વભૂત હૃદય મનમાન તોષ્મી. હે મહારાજ, દાદાએ બીજા શ્લોકનું વર્ણન કર્યું. યમ પ્રવજંત મનુપેત મપેત કૃત્યમ. હવે અહીંયા છે ને ભાગવતમાં બે શ્લોક બતાવ્યા છે. એક શ્લોકમાં યમ પ્રવજંત મનુપેત મપેત કૃત્ય, અને બીજા શ્લોકમાં દાદાએ શું લખ્યું? યમ પવ્રજંત મનુપેત મપેત કૃત્ય. બહુ સરસ મજા છે સંસ્કૃતની. બે શ્લોકની રચના દાદાએ કરી. એક પર્વ કહેતા સંસારી, એમને ત્યાં સંતાનો છે, અને એક શ્લોકમાં એવું લખ્યું યમ પવ્રજંત. પૌર કોને કહેવાય? પૌર તો એક જ વ્યક્તિ થયો. કોણ? બોલ સુખદેવજી મહારાજ કી. આખા વિશ્વમાં કોઈ પૌર થયો હોય તો એક જ વ્યક્તિ. કોણ? તો કે સુખદેવજી મહારાજ. એને માયા નો વળગી, એને સંતાનો નથી. યમ પવ્રજંત મનુપે. દાદાએ બીજો શ્લોક એટલે લખ્યો કે આ દીકરો વ્યાસજી નો થવાનો. એકમાં પવ્રજન અને એકમાં પ્રવજંત. અને પવ્રજંત મનુપેત મપેત કૃત્યમ. અને દાદાએ લખ્યું કે આમાં હાય હોય અને બળતરાની કથા છે. આ શ્લોકમાં હાય હોય બળતરા લખી છે. માયાનું વર્ણન કર્યું દાદાએ. કઈ માયા? પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ તમ સર્વભૂત હૃદય મનુમાન તોષ્મી. માયાના વર્ણન કર્યા છે આ શ્લોકમાં. કોઈને દીકરાની માયા, કોઈને વિધવતાની માયા, કોઈને સંપત્તિની માયા, કોઈને રૂપની માયા. આ માયા એક પ્રકારની થોડી છે. આવી ઘણી માયાઓને વળગીને હું તમે બેઠા છીએ ત્યાં સુધી ભગવાન મારો તમારો ઉદ્ધાર નહીં કરે. અને માયા છોડવા જાશું ને તોય છૂટે નહીં. પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ તમ સર્વભૂત હૃદય મુનિમાન તોષ્મી. અરે માયા છોડી દેજો એવું કેવું સહેલું છે, અને માયા છોડી દેવી છે એવું બોલવું સરળ છે, પણ અંતે છોડાતી નથી. માયા તો છૂટે જ નહીં. અરે છોડવા જાહો તો નહીં છૂટે, અને છોડીને તો નરકમાં જવાના. આમાં લખ્યું છે માયા છોડતા નહીં.
અને જેને જેને માયા છોડીને શું કામ છોડી? ભગવાનને ગોતવા માટે. હજી ગોતે છે, કોઈને મળ્યા નથી. કેમ કે માયા છોડે એને મળે જ નહીં. અને માયામાં રહીને જો ભક્તિ કરે તો રેંઢો કુંવરની જ વાણીએ અને હાથે સતા મુખડું શું એ સગાડ સાનું નામ સુણતા આજ રૂવાડા ઉભા થશે. ક્યાં માયા છોડી દી? ચંગાવતી જેવી રાણી હતી અને ઘરે દીકરા જેવો ચેલૈયો જેવો દીકરો હતો. માયામાં રચા પચા હતા તોય મારા નાથને ઠેઠ બિલખા ધક્કો થયો. જાઓ તમે અહીંથી આગળ વીરપુર. જોગી દલિયાણજી મહારાજ અનેક સાધુ સંતોને જમાડે અને તેથી મારો અખિલ બ્રહ્માંડનો નાથ આવીને ઉભો રહી ગયો. દલિયાણ બ્રહ્મ ભોજનની દક્ષિણા જોઈએ. અને જલારામે કીધું માગો, ઓછા ન ઉતરતા. તેથી ભગવાને કહ્યું કે તારી પત્ની વીરબાઈ જોઈએ. અને તેથી લુવાડા ઉભા થઈ ગયા દાદા. પણ વીરબાઈ માએ સામું જઈને કીધું જોજો દલિયાણ, કસોટીની ટાણે ઓછા ન ઉતરતા. અને હાથ પકડો વીરબાઈનો અને ભગવાનને આપી દીધું. ભયું ભલું થયું, ભાંગી જંજાર. અરે બધું શું શ્રી ગોપાલ. ભક્તિ કરી ભગવંતની અને આપેલ જેને જેને દીધા દાન. ધન રે ધન લોહાણા નાથમાં વીરપુર વાસી જલારામ છે. અને હું તો કહું છું છોડતા જ નહીં. ચા છે ને ઇન્ટરવેલ અહીંથી બોલીએ ને ત્યારે જ આપજો. રહેવા દો બેટા, કારણ કે એક તો 10 વાગે તમારે આવીને બેહું, પાછી 11 વાગે ચા એ નહીં બને. 11:30 લઈને આવજો. અને આજ મજા છે હો. પ્રફુલ્લભાઈ બેઠા છે ને એટલે કથાની મજા આવે છે. પણ બાપ, માયા કદાચ છોડવા જાઓ ને તોય છૂટે નહીં. કેમ? એ જી મમતા મરે નહીં, એનું મારે શું કરવું? જોગી મારે કાયાનો ખાલી વાતું થાય, બાકી માયા છોડવા જાવ તોય છૂટે નહીં. કેમ કે આપણા ઘરમાંથી કંધોતર જેવો દીકરો ભગવાનના ધામમાં ગયો હોય ને, એ ખાલી વાતું થાય, બાકી ભૂલાય તો નહીં. બાપ, સમય આવે એટલે યાદ આવ્યા વિના નો રે. દીકરી કદાચ આપણા કુટુંબમાંથી ગઈ હોય ને તો કાયમ યાદ ન આવે, પણ સમય આવે એટલે યાદ આવે. તમે ગમે એવી ટ્રાય કરો પણ આ માયા તો તમે છોડી નહીં શકો. બાપ, અરે અખિલ બ્રહ્માંડનો નાથ, દ્વારકાનો અધિપતિ, અરે ગોકુળ છોડ્યું અને ટપ 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 બોર જેવડા આહુડા મથુરાની ચોક ચોગાઠે જઈને પાડતો તો શું કામ? કે એને જશોદા જેવી માં નહોતી ભૂલાતી. કેમ કે માયા હતી.
અરે કૃષ્ણ પરમાત્મા જો માયામાંથી ન છૂટે તો હું ને તમે શું છૂટવાના છીએ બાપ? એજી મમતા મરે નહીં એનું મારે શું તો કથામાં બેઠા હોય ને ત્યાં સુધી જેમ થાય કે ચાવીનો જોડો વહુને દઈ દેવો છે, પણ બહાર નીકળો ને એટલે તરત ઓલી માયા ભૈડો લઈ જાય. છોડવા જાવ તોય છૂટે નહીં. નાગ અને નોળિયા જેવું છે, અને નોળિયો કઈ કોઈ દી મરે નહીં. એ તો નોરવેલ ઊંઘી આવે, અંતે નાગ હારી જાય. આપણું નોળિયા જેવું છે, આ નોરવેલ છે. હો, તમે 2 કલાક સવારે બેસો ને, આ નોરવેલ છે. હતા એવા ને એવા થઈ જાઓ, પછી બહાર જઈને પાછા જેવા કર્મ કરો એવા. એ જી મમતા મરે નહીં. છોડવા જાવ તોય ન છૂટે. અને હું તો છોડવાનું કહેતો જ નથી. કેમ કે વેદ વ્યાસજી મહારાજ કથા લખાવે છે, જો લખાવનારો માયા ન છોડે તો લખનારો ન છોડે. તો વ્યાસજી મહારાજે કઈ માયા ન છોડી? યમ પ્રવચન ઉત્તરેષ્ટિ તન્મયતયા તરવો વિનેદુ તમ સર્વભૂત હૃદય. અરે વ્યાસજી મહારાજને દીકરાની માયા ન છૂટી. એકવાર શું બન્યું? વ્યાસજી મહારાજને ઘેરે દીકરાનો જન્મ થયો, અને બરોબર દીકરો તો જન્મ્યો, પણ 16 વર્ષે જન્મ્યો. 16 વર્ષનો દીકરો જન્મ્યો. નકર તો 9મો મહિનો 10મા મહિને દીકરાનો જન્મ થઈ જાય, પણ વ્યાસજીને ત્યાં એવું બન્યું કે 16 વર્ષે જ દીકરો જન્મ્યો. અને 16 વર્ષનો દીકરો કેવો હોય? એ તો હાલતો જ થઈ ગયો સીધો. એટલે વ્યાસજી મહારાજ પાછળ દોડ્યા કે દીકરા ઉભો રે, હું તારો બાપ છું, આ તારી માં છે. પણ આ દીકરાને કાંઈ ખબર નહોતી કોણ બાપ કોણ માં. કેમ કે એકેય જાતની માયા વળગી જ નહીં. યમ પૌરજંતમ અનુપેતમ પેત કૃત્ય. એક જ એવો વ્યક્તિ હતો સુખદેવજી મહારાજ કે જેને માયા ન વળગી. આ માં કોણ, બાપ કોણ, દિવસ કેને કહેવાય, રાત કોને કહેવાય, જેની કોઈ પણ જાતની ખબર નથી. એવા સુખદેવજી મહારાજની પાછળ વ્યાસજી દોડ્યા કે દીકરા ઉભો રે, તારે ભાગવત વાંચવાનું છે. એ બેટા ઉભો રે. પણ વ્યાસજી મહારાજની આગળ સુખદેવજી મહારાજ અને પાછળ વ્યાસજી હાલ્યા જાય. જોજો માયા છે. એ દીકરા, એ દીકરા. પણ બન્યું શું? એક નદી આવી. આ નદીમાં વ્રજાંગનાઓ એટલે કે ગોપીઓ સ્નાન કરતી હતી. એટલે જ્યારે આમ સુખદેવજી મહારાજ નીકળ્યા, દિગંબર હતા, એક પણ વસ્ત્ર પહેર્યું નહોતું, પણ પાછળ વ્યાસજી મહારાજને આવતા જોયા. એટલે ઓલી વ્રજાંગનાઓ હતી ને, એને હવના ઓઢણા ઓઢી લીધા. એટલે વ્યાસજી મહારાજે જોયું, પૂછ્યું કે હમણાં મારો દીકરો અહીંથી નીકળો તો તમને શરમ ન આવી, અને મને જોઈ અને ઓઢણા ઓઢાયનું કારણ શું? ત્યારે ઓલી વ્રજાંગનાએ કીધું કે બાપજી શું તમે પાછા વ્યા જાઓ અને આ તમારા દીકરાને જવા દો કે નહીં, મને બતાવો તમારે માથે ઓઢવાનું કારણ શું? ત્યારે ગોપીઓએ કીધું કે વ્યાસજી તમારા દીકરાને તો સ્ત્રી કોણ પુરુષ કોણ એની ખબર નથી, અને તમે તો સંસારિક જીવન જીવા છો, તમને સ્ત્રીના ભેદ પુરુષના ભેદ બધી ખબર છે, એટલે ઓઢી લીધું. હવે વ્યાસજી પાછા વ્યા જાઓ. તોય વ્યાસજી પાછા ન ગયા અને આવ્યા, પાછળ દોડ્યા. એ દીકરા, અને જંગલમાં આવ્યા. હો, ત્યારે જંગલના ઝાડવા બોલ્યા કે વ્યાસજી પાછા વ્યા જાઓ, આ ફળ તમે તમારા સમાજને આપી દો. પણ વ્યાસજી મહારાજ તોય પાછા ન વેડા, અને ઝાડવા બોલ્યા એવું ભાગવતમાં લખ્યું છે. ઝાડવા બોલે, ઝાડવા બોલ્યા હતા, પણ મને તમને નહીં સમજાય. કેમ કે આપણે પાડોશી હારે ન બોલતા હોય, તો ઝાડવા બોલ્યા એ ક્યાંથી સમજાય? ઝાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી આ
ઝાડવા કહ્યું કે હે મહારાજ, અમારા ફળ અમે નથી ખાતા, તો આ ફળ તમારું સમાજને આપી દો. ત્યારે વ્યાસજી મહારાજ આશ્રમે પાછા આવ્યા અને ઋષિકુમારોને જંગલમાં મોકલવામાં આવ્યા અને ભાગવતના શ્લોકનું ગાન કરાવવામાં આવ્યું. અને ત્યારે જન્મેલા દીકરાને ફરીથી પોતાના ભાગવતના શ્લોકો યાદ આવ્યા અને ત્યારથી જ સુખદેવજી મહારાજ ભાગવતના વક્તા બન્યા. અરે પાઠશાલા માના પેટમાં જ કરીને આવ્યા હતા. 16 વર્ષ સુધી માના પેટમાં રહ્યા અને 16 વર્ષ સુધી ભાગવતજી વ્યાસજી મહારાજ વાંચે અને માં પોતાના પેટમાં દીકરો સાંભળે છે. એટલે જન્મતા વેત જ ભાગવતનો વક્તા એક જ બન્યો. કોણ કે સુખદેવજી મહારાજ. યમ પ્રવ્રજંતમ અનુપેતમ પૈત કૃત્યમ દ્વૈપાયનો વિરકાતર આજુહાવ. સુખદેવજી મહારાજ, આમ તો સુખદેવજી મહારાજના જન્મની કથા દેવી ભાગવતમાં જુદી બતાવી છે, પણ ભાગવતની અંદર શિવ અને પાર્વતી જ્યારે મહામંત્ર આપે છે અને મહામંત્ર કોઈ ગ્રહણ ન કરી શકે, જે કોઈ મહામંત્ર સાંભળે એ અમર બની જાય. અને ત્યારે પાર્વતી નીંદર આવી ગઈ ને શિવજી મહારાજ મહામંત્ર બોલે છે. બખોલમાં એક પોપટનું બચ્ચું ઈંડું મૂકીને ભાગી ગયેલું અને ઈંડામાંથી પોપટનું બચ્ચું બહાર આવ્યું. કેમ કે મહામંત્ર સાંભળ્યો. અને શિવજી એને મારવા જ્યારે દોડ્યા ને ત્યારે આ બચ્ચું માના પેટમાં જતું રહ્યું, વ્યાસજીના પેટમાં જતું રહ્યું. બહાર નીકળે તો શિવજી મારી નાખે. 16 વર્ષ સુધી પેટ માર્યા. અંતે શિવજી મહારાજ કૈલાસ જતા રહ્યા અને અહીંયા 16 વર્ષનો દીકરો જન્મો. સુખદેવજી મહારાજ એનું નામ પાડ્યું. સુખ એટલે પોપટ, દેવ જેવું સ્વરૂપ. સુખદેવજી મહારાજ જંગલમાં રહેવા લાગ્યા છે. આ બાજુ સુતજી મહારાજ કહે છે કે આમ વ્યાસજી મહારાજ ભાગવત લખાવે છે અને ગજાનંદ ગણપતિ મહારાજ લખે છે. પણ વ્યાસજી મહારાજ પોતે માયા નો છોડી એકા. લખાવનારો માયા નો છોડે તો લખવા વાળો છોડે. તો ગજાનંદે ન છોડી. કેમ? એને રીધી સીધી 2 પત્ની. એની ઘરે દીકરા લ્યો, માયા છોડી દાદાએ. હવે લખનારો નો છોડે, લખાવનારો નો છોડે તો વાંચવા વાળો નો છોડે. વાંચવા વાળો નો છોડે તો સાંભળવા વાળો નો છોડે. એટલે તારે માયામાં રેચા પેચા રહેજો, પણ રહેજો મારા નાથના ચરણોમાં. હો બાપ, ગૃહસ્થ ધર્મની ભક્તિ શ્રેષ્ઠ છે. ગૃહે ગૃહે ગો પવધુ કદંબા સર્વે મિલિતવા સમવાપ્યયોગમ પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં ગોવિંદ દામોદર માધવેતિ. ગોવિંદ દામોદર માધવેતિ. ગોવિંદ દામોદર માધવેતિ. આમ દાદાએ ભાગવત લખ્યું. 12 સ્કંદ બન્યા, 335 અધ્યાય અને 18,000 શ્લોકનું આ પુરાણ બનાવવામાં આવ્યું છે. ભાગવતના અમુક શ્લોકને તૂટક શ્લોક કીધા છે. તૂટક એટલે કે વ્યાસજી મહારાજ બોલીને તો જતા રહ્યા, દાદાએ સમજાવીના લખ્યા નહીં એટલે એને તૂટક શ્લોક કહેવાય. અને એ વક્તાએ ગાવાના પણ નહીં. બાકી 18,000 પુરાણના શ્લોક ભાગવતના જો અહીંયા ગાવા બેસીએ ને તો 1 વર્ષ ટૂંકું પડે. પણ તૂટક શ્લોકને બાદ કરતા વક્તાએ ભાગવતના શ્લોકનું ગાન કરતું જવું અને કથાને આગળ વધારતી જવી. રામાયણ હોય તો શ્લોક ચોપાયું ગાતી જવી અને કથાને આગળ વધારતી જવી. આમ 18,000 શ્લોકનું પુરાણ. યમ પ્રવજંતમ અનુપેતમ પૈત કૃત્યમ. 18,000 શ્લોક, 335 અધ્યાય અને 12 સ્કંદનું આ પુરાણ બનાવ્યું. અને દાદાએ 10 દિવસ સુધી આ પુરાણ બનાવ્યું. જમવાનું નહીં, એવા કઠોર નિયમ બનાવ્યા હતા વ્યાસજીએ. પછી છેલ્લે દિવસે દાદાને ઠંડક આપવા માટે પાણીમાં રાખ્યા. એટલે આપણે દાદાનું વિસર્જન જ્યારે 10મે દી કરીએ ને, પાણીમાં વિસર્જન એટલે કરીએ છીએ. આ સમયે દાદાએ 10 દિવસ સુધી
આ પુરાણની રચના કરી છે. અને બરોબર અત્યારે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. બાપ 18 પુરાણની રચના વેદ વ્યાસજીએ કરી છે. વ્યાસજી મહારાજ હતા ને એ બ્રાહ્મણ નહોતા, છતાંય વિદ્વાન હતા. અને વ્યાસજી મહારાજે 18 પુરાણની રચના કરી છે, છતાંય બ્રાહ્મણ પણ આજ વ્યાસજીને વંદન કરે છે. દાદા તમે તો વિદવતા ને વિદવતા છો. દાદા માછીમારના દીકરા હતા, પરાશર મુનિનું સંતાન હતું, પણ આને ગાયા કોણે? બ્રાહ્મણોએ ગાયા. તમારા સુધી પહોંચાડ્યા કોણે? બ્રાહ્મણોએ પહોંચાડ્યા છે. બાકી તો રચના વેદ વ્યાસજીએ કરી છે. બાપ વર્ણ વ્યવસ્થા વેદ વ્યાસજીએ લખી છે કે તમારે આ વર્ણને આ કામ કરવાનું, આ વર્ણને આમ રહેવાનું, પેલા વર્ણને પેલું કરવાનું. આ વર્ણ વ્યવસ્થા વેદ વ્યાસજીએ લખી છે, બ્રાહ્મણોએ નથી કરી. બાપ બ્રાહ્મણોએ તો ખાલી ગાયને તમારા ઉપર કૃપા કરી છે અને તમારો ઉદ્ધાર કરવામાં બ્રહ્મનો હાથ છે. આમ ભાગવતની અંદર પહેલી જ કથા મહાભારતના દર્શન કરાવ્યા છે વ્યાસજીએ. અથ શ્રી મહાભારત કથા, પહેલી જ કથા મહાભારતની દર્શન કરાવ્યા. કથા હૈ પુરુષાર્થ કી, સાત કી પરમાર્થ કી. શ્રી આપણી કથામાં સવારે કથાનો પ્રારંભ થાય એટલે 11:30 ઇન્ટરવેલ પડશે. ત્યાં સુધી કથામાં બેસી ગયા પછી કોઈએ ઊભું થઈને પાણી પીવાય જવાનું નહીં. દાદા 10 દી ઊભા નહોતા થયા, તમે 2 કલાક નહીં ચલાવો. હા, અત્યારે ઇન્ટરવેલ પડે ત્યારે ચા પાણી જે કાંઈ તમને મોજ આવે એ કરી લેવાનું. અને બેનું દીકરીઓને અમારે થોડોક રાસય રમાડવો પડે. આમાં તો હું બધી જાતના શ્રોતાઓ બેઠા હોય એટલે બધાને હાંચવાની જવાબદારી વ્યાસપીઠની હોય છે. આવો 2-10 મિનિટ દીકરીઓ રાસ રમશે અને એ દરમિયાન સંગીતકારો પણ ચા પાણી પી લેશે. આવો. અને આજની કથામાં
સુપ્રસિદ્ધ કચ્છ કાઠિયાવાડ અને ગોહિલવાડમાં જેનું જબરજસ્ત નામ છે એવા અમારે પ્રફુલભાઈ બખતરિયા પધાર્યા છે અને જય હો જોરદાર તાલીના ગડગડાથી એમને વધાવીએ. ધારીનું ઘરેણું છે બાપુ. સહેલી સમટોળે મળી અને જોવે વાલમ તારી વાટ એ વેલા 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 વાલમ આવજો. પેલા ગાડલા આગા પાછા કરી નાખો થોડા.
મને કોણ લઈ એ જાય મને કાનુડાનો સ્વપ્ન આવે રે વ્રજ મને કોણ લઈ જાય શ્રી રાધે એ આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો રે ખળ ખળતી નદીયું રે સાહેલી મારા સપનામાં એવી ખળ ખળતી નદીયું રે સાહેલી મારા સપનામાં મારા શ્રીનાથજીને સોનાની ઘંટી મારા શ્રીનાથજીને સોનાની ઘંટી તીણું દડું તો ઉડી ઉડી જાય જાડું દડું તો કોઈ ન ખાય આ બધા મારા શ્રીનાથજીને સોનાની ઘંટી હે રાધે કાનુડો માગ્યો મને દેને માતાજી મોહનો માગ્યો દેને કાનુડો માગ્યો તેને જસોદા મૈયા કાનુડો માગ્યો તેને માતાજી કાનુડો માગ્યો મને દેને માતાજી તારો મોહન માગ્યો દેને આજની રાત જમે રંગ ભલા રમશું આજની રાત જમે રંગ ભર રમશું અમારે ત્રાજવે પાછો તોડી લેજે જસોદા મૈયા કાનુડો માગ્યો તેને માતાજી ત્રાજવે તોડી તોડી લઈને માતાજી તારો મોહન માગ્યો દેને उठी अमर में कस कमर में झग समर में चारणी गैकांड मर में खड्ग मर में रण नगर में दार ढकमांड धड़न होत गणन गड़ड़ नादे गड़गड़ी ઓનલ સમાડા જોમ બાડા કુમાર ગાડા ગણગણે મન કુમાર ગાડા રોતરે 12 સાડા 12 1 વાગી જાય સાંજે 8 વાગી જાય તો અહીં નહીં રોકાવાનું છે ઉપાધિ નથી પણ આવો પ્રફુલભાઈ પધારો પધારો મારો બાપાજી તમને કીધું ને સાંભળ્યા નથી જોકે આજ તો પ્રફુલભાઈનો પ્રોગ્રામ પણ છે રાત્રે એવા કંઈ સમાચાર છે કાલે છે હર દિન યે આયે
तुम जियो हजारों साल ये मेरी है आरज़ू हैप्पी बर्थडे टू यू ભાવેશભાઈ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ ભગવાન કાયમને માટે તમારી ઉપર ચડતી કરા રાખે અને સુખમય આનંદમય અને સરસ જીવન જીવિત પસાર કરો એવા શુભ આશીષ સાથે બોલે કૃષ્ણ કનૈયાલાલ કી. એટલે એને એમ થયું કે અહીંયા મને બધા કેમ ખાલી મળવા જ આવ્યા, કારણ કે આ અમારું ઘર છે. તમે પાર્ટી રાખો ને તો અમે કવર લઈને આવીએ. હા 100%. પણ જો હું ન ભૂલતો તો એક સારા સંગીતકાર છે કે નહીં કુમાર? હા ઉસ્તાદ છે. વધાવો એકવાર એના માટે વધુ તાળી. એટલે વિશેષ નહીં, થોડી વાત કરવા. આવતીકાલે રાત્રે મારો જ પ્રોગ્રામ છે દાદા, પણ અમારા જસ્મીનભાઈ અમિતભાઈ મોરજરિયા પરિવારના આંગણે મિત્રો એક મા અને બાપ પિતૃ મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું આયોજન. એમાં ખરેખર અહીંયા સ્ટેજ ઉપર મને દાદાએ બોલાવ્યો અને હું આ વાત કરું એવું નથી, પણ આ સ્ટેજ છે એ અમારા માટે માનું ખોળો કહેવાય. બેહો પ્રફુલભાઈ, વાહ. અને માના ખોળામાં ઊભા પછી કે બેઠા પછી ખોટી વાત કે ખોટા વખાણ ન કરાય મિત્રો. પણ 29 વર્ષની મારી સંગીતની યાત્રા દાદા, જય હો. આ હૃદયની વાત હું કરું છું જસ્મીનભાઈ, એમાં મને જો કોઈ પ્રિય વક્તા હોય તો એ ભાનુ દાદા જય હો, જય છે. હો. આ ખરેખર મારા દિલની વાત કરું છું. વક્તા મોરારી બાપુથી લઈને છેક સુધી તમે વહી આવો, પણ આ હું વ્યાસપીઠ સામે અને ભાગવતની સામે કહું છું કે મારા જો કોઈ પ્રિય વક્તા હોય તો એ ભાનુ દાદા છે. એની જે સરળતા છે, એની જે સહજતા છે, અને અમારે મોરજરિયા પરિવાર જસ્મીનભાઈ એમને જે પસંદ કર્યા એના માટે એકવાર જોરદાર તાળીઓથી વધાવો. હજી તો આ બધી ગણપતિ વંદના હાલે છે કુમાર સાહેબ, આ બધી ગણપતિ વંદના છે. છેલ્લે છેલ્લે વચ્ચે 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 જેમ કથા જામતી જાય, જેમ કથાના પ્રસંગો જામતા જાય, જેમ કથાની મોજ જામતી જાય, એમ તમે ભાનુ દાદાનો રંગ જોજો તો તમને ખરેખર ખબર પડે. હું આવ્યો દાદાને મળવા ગયો, મેં કીધું દાદા કેમ બેઠા છો? મને કે ઓડિયન્સની રાહે. એના જીવનના આ પહેલા પ્રસંગ હોય છે. પણ હું દાદાને, જો કે દાદાને ખબર જ હોય, પણ હું દાદાને એક વાત કરું, દાદા આ અમારે લોહાણાની ઘેરે સપ્તાહ છે, અમે 9:30 તો નાસ્તા કરવા નહીં, 9:30 ઉઠી 10:30. એટલે કહેવાનો મારો સુર, શ્રોતા કેટલા છે? માણસ ભલે થોડા હશે, પણ માણસ હશે એ 100%ની વાત છે સાહેબ. માણસ થોડા હશે પણ માણસ હશે, શબ્દના વેધુ હશે. અને હું આજ રાજીપો એ અનુભવું છું મોરજરિયા પરિવારના આંગણે એક મા અને બાપ. સાહેબ જસ્મીનભાઈ અતિશોક્તિ નહીં, મારી કલાના સોગન ખાઈને કહું કે તમારા ચરણોમાં મારા વંદન છે કે મા બાપની પૂર્ણ આવી માંડ તમે ભાગવતનું કાર્ય કરો છો, તમને હજારો વાર ધન્યવાદ છે. અમુકે દાડા કાઢી નાખ્યા છે, દાડા નથી કરતા સાહેબ. એ જ મારી મા અને મારો બાપ, એની પાછળનું મારે એવું કાર્ય કરવું છે કે બેયને મુક્તિ મળે. ભાગવતના હથવારે, ભાગવતના શ્લોકથી, ભાગવતની કરુણાથી બેયને મુક્તિ મળે. આવો વિચાર જે દીકરાને આવે ને તાજ એના મા બાપને મુક્તિ મળી જાય છે. બહુ ગહન વાત છે. આવો વિચાર ખાલી તમે નક્કી કરો કે મારે મારા મા બાપ અને પિતૃની પાછળ ભાગવત કાર્ય કરવું છે, આવું નક્કી કરો ને તા એને મુક્તિ મળી જાય. આજે આ બે જીવાત્માને 100% મુક્તિ છે. અને ભાનુ દાદાને વળે વળેને આભારી માનું છું કે એટલા બધા સુરીલા, અમારા રાજુ બાપુ બહુ સારા સુરીલા ભજનિક છે, અમારો વિજાણંદ, અમારો ઝાલા. આ ખરેખર છે ને, બધું હરખું થાય ને તો જ મજા આવે. એટલે 100% આજનો બીજો દિવસ છે, પણ મારો અંતરાત્મા, મારો સંગીત આત્મા એમ કહે છે કે 100% દાદા આ કથા જામશે જામશે અને જામશે. એવો સમન્વય છે મોરજરિયા પરિવારના બંને ભાઈઓ, આખા પરિવારને, બેનો દીકરીઓ બધાને હું ખરેખર ખૂબ ધન્યવાદ આપું છું સાહેબ.
કે આવા સુરીલા ભાગવતકારોને લઈ અને જ્યારે મા બાપના મુક્તિ માટે તમે આ કાર્ય કરો છો, ત્યારે હું મારા ઈષ્ટ અને સદગુરુને પ્રાર્થના કરું કે આપના મા અને બાપને શાંતિ મળે, એના આત્માને મુક્તિ મળે, એ આત્મા જ્યાં પણ હોય ત્યાં રાજી રહે, એવી ભાવના સાથે વ્યાસપીઠના ચરણોમાં વંદન, ભાનુદાદાના ચરણોમાં વંદન, આપ બધાના ચરણોમાં વંદન અને તમામ સાજિંદા મિત્રોના પણ વંદન. કાલે રાત્રે આપણે કંઈક આવી મોજ અને હવાણું કરશું, તો બધા હાજરી આપજો. કાર્યક્રમ તમને હવાણ આવે ત્યાં સુધી જ રાખશું. એટલે અમે ભજનવાળા કોઈ રાખ્યા જ નથી જસ્મીનભાઈ, બરોબર ને? આપણે વાતો કરવી છે, હવાણ કરવી છે, દાંત કાઢવા છે, મોજ કરવી છે, એવો કાર્યક્રમ છે. એમાં ચોક્કસ હાજરી આપજો. હું વળી અને આ પરિવાર આને વિશેષ વાતો હું તમને કાલે કરીશ, પણ દાદાએ મને જ્યારે આદેશ કર્યો કે અહીં આવીને 2 શબ્દ બોલો, તો ખરેખર દાદા આપે મારે અને મારી કલાની જે અહીંયા વ્યાસપીઠ ઉપરથી કિંમત કરી, એના માટે પણ હું આપનો ખૂબ ખૂબ આભારી છું. ભાગવતને સાંભળજો અને માણજો સાહેબ. આના એક પ્રસંગો છે ને, દાદાએ કીધું ને કે આપણે કાંઈ વેરાગ નથી લઈ લેવો, ભાગવત અહીંથી પૂરી થાય એટલે અહીંથી સીધું આ બધા કોઈ બહારથી આવ્યા છે એ ઘેરે જવાને બદલે સીધા જુનાગઢ જઈને ભગવો પહેરી લે, એવો કોઈ આપણો ઉદ્દેશ નથી. એટલે દાદાએ પહેલી ચોખવટ કરી કે ભાગવત લખનારે જો સંસાર ન મૂક્યો હોય, એને માયા ન મૂકી હોય, તો આપણે નથી મૂકવાની. પણ માયાની હારોહાર સાહેબ ભાગવત તમને મને શું કહે છે, ભાગવત તમારા અને મારા પિતૃ, હું તો એમ કહું એનાથી આગળ એક વાત કરું સાહેબ. ભાગવતનો વિચાર આવે 100%, જેની પાછળ ભાગવત હોય એને તો મુક્તિ મળે, પણ મને એનાથી આગળ જવાબદારી પૂર્વક કહેવાય ગયો કે જે જગ્યા ઉપર, જે સ્થળ ઉપર ભાગવત વંચાય ને સાહેબ, એની બાજુની 3 કિલોમીટરની ત્રિજ્યામાંથી 18 પ્રકારના રોગનો નાશ થઈ જાય. આ સાયન્સ સ્વીકારે છે, આ મેડિકલ સાયન્સ સ્વીકારે છે સાહેબ. ઈ ભાગવતનું રસપાન ખરેખર ગદગદિત સ્વરે મોરજરિયા પરિવારને ખૂબ ધન્યવાદ આપું છું સાહેબ. આ કાર્ય તમારું સફળ થાય, આ કાર્યના નિર્વિઘ્ને તમારું કાર્ય પૂરું થાય. ભાગવતજી આ 2 જીવાત્માને એના શરણે લઈ અને એને મુક્તિ આપે, એવી ભાવના સાથે અસ્તુ. ધન્યવાદ. જય માતા.